હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા? મજામાં હશો ને? આજે મારો બ્લોગ નંબર 4. તો તમે ગમે છે કે નથી ગમતો કહેજો તો ખરી જણાવ મને. વિડીયો મારા કેવા લાગે છે તે. ચલો मैं आज पहले पूजा कर लेती हूँ सुबह सुबह मंदिर में दिन माँ के साथ है ना पूजा का टाइम हो गया. देखो मेरी माता અમારા જામુનમાં છે જામુનમાનું મંદિર અને હવે અમે બે પૂજા કરી લઈ તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અમારી સાથે. ત્યાં સુધી पूजा कर लो છું. फिर से चलो. हेलो गाइस, मैं TY ब्लॉग. आज हम एक गाड़ी चलाने वाले हैं और मोबाइल में ऐसी गाड़ी चलाएंगे ना तो हैरान हो जाओगे. ये मेरा लड़का है, बहुत अच्छा ब्लॉग बनावे છે. वो तो हिंदी में જ વાતું કરે છે. બોલ શું બોલીશ બોલ. बस હવે આજે સ્કૂલમાં શું કરાયું જસપાલ? હે સ્કૂલમાં શું કરાયું? પણ થોડી ખબર હોય. સ્કૂલ જઈને ખબર હોય. હે સ્કૂલ જઈને ખબર હોય. એવું મજા આવે સ્કૂલમાં તને? મમ્મી દેખો બોલાઈ દીધું. મેમ જોડી કરી આપો. જો મને એક તોડી બેન હું આપતી હોય. એ જો જસપાલ માટે ડેરી મિલ્ક લાવ્યા છે. આ કોણ ખાશે આજે? મને આપીશ ને? અડધી પાકું? કેટલી આપીશ? બસ્તી में ઓ હોય 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 જસપાલ સી મને આપને. અરે વાહ. બહુ મસ્ત છે. કપડા ચેન્જ કરો, સ્કૂલેથી આવી ગયા. આવતા વેચ ચોકલેટ ખાવાની. આરતી મને થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ. कहाँ जा रहा है? हैंड वॉश करने. कपड़े पहले तो चेंज कर. આવતા વેત મોબાઈલ લીધો છે. ચડ્ડી તો પહેન લે. ઓય સાંભળે જસપાલ, તને કહું છું મોબાઈલ નહીં જોવાનો. ચલો ગેમ તો જોવા તો દે. એને વિડીયો લઈને જરાય ગમતું નથી. આજે શું બનાવવાની છે રસોઈ? ચાલુ કરો. શું બનાવશો મમ્મી આજે રસોઈ? મરચા ભરેલા કરી નાખવા. સારું તો એવું બનાવી નાખી. ચાલો દૂધી કી સબ્જી બન ગઈ है. આજે મેં દૂધીનું શાક બનાવ્યું છે મસ્ત મસ્ત. અને હવે રોટલી બનાવી દઈશ. ચલો હવે રોટલી બનાવું અને દૂધીનું શાક બની ગયું છે. તો મસ્ત મસ્ત દૂધીનું શાક બનાવી લીધું છે મેં આજે.
તમારા માટે? સેવ ટામેટાનું શાક. અરે પાપડનું કહેતા હતા ને, પાપડ ન બનાવે. પાપડ કા બનાવું છું, ચલો હે ને, પાપડ કી અને ગ્રેવી બનાવી છે. પાપડનું શાક બનાવ, પાપડનું ગ્રેવી બનાવીને રાખી છે. જો આ પાપડનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને હવે હું રોટલી બનાવું છું. તો જમવાનું આપી દઈએ હવે સાહેબને. ખુલી ગઈ મસ્ત થઈ ગઈ. વિડીયો વાળા દેખે છે હરસાભાર રોટલી બનાવી. લો જમવા બેસી ગયા તમે? કેવું છે શાક? લો રોટલી મસ્ત લાગ્યું. પાપડનું શાક બનાવ્યું છે. શાકનો મસાલો આવે. શાકનો મસાલો. હા લાવો. તો તમે ઓય ખાલી મોબાઈલ દેખું છું. ક્યાં જવું છે બોલો? કેમ એમ જ આવી જાજો. કેમ જાઓ છો? હા બોલો. એમ જ આવી જાજો. સીધા કોઈ ગલતી વલતી નહીં કરતા. આજે કપડાં ગોઠવવાનો ટાઈમ છે પણ હવે આળસ થાય છે. શું કરું હવે? કપડાં ગોઠવી લઉં. બહુ બધું ગંદુ થઈ ગયું છે મારો કબાટ ને હવે સાફ કરવાનો છે આજે. કબાટને સાફ કરી દઉં તો એનો ટાઈમ બહુ લાગશે કબાટ સાફ કરતા. આજે કબાટ સાફ કરી દઉં. બેન આવી ગયા છે કચરો કાઢવા માટે. શું? ફોટો પાડ્યો જોડે હું કર્યો હા પછી પાછળ નાહી જો. જય માતાજી. તમને મારા બ્લોગ કેવા લાગ્યા તો કોમેન્ટ કરીને કહેજો જરાક. ઓકે, આજનો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. બાય.